બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. મિત્રો, આવા સુંદર શેરના રચયિતા જનાબ બરકત વિરાણી બેફામ સાહેબની ગઝલ અને એમનું જ લખેલું મુક્તક આપની સમક્ષ રજૂ કરું છું. અશ્રુ વિરહ નિરાતના ખાળી શક્યો નહીં, પાછા નયનના નૂરને વાળી શક્યો નહીં. હું જેને કાજ અંધ થયો આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને આ ગઝલમાં આપની સમક્ષ બે નવા શેર રજૂ કરું છું. ધ્યાન દઈને સાંભળજો. બીજા જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો, બીજા જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો. નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે, નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, રાત વીતી ગઈ,
વીતી ગઈ, રાત વીતી ગઈ, પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ. નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે, નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને પણ હવે કઈ જાણ ક્યારે તમને જોવાનો. નથી એ પણ હવે કઈ જાણ ક્યારે તમને જોવાનો. નથી એ પણ હવે કઈ યાદ ક્યારે તમને જોયા છે. નથી એ પણ હવે કઈ યાદ ક્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં. નહીંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં. મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે. મને લાગે છે કે કિનારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને નયનને બંધ